नमस्कार नमस्कार। ब्रह्मना नमस्कार श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावाद थी हूँ डॉक्टर नीरव शाह अपने धोरण 10 ना वर्ष 19-20 ना गणित विषयना प्रकरण 12 वर्तुळ संबंधित क्षेत्रफळનો અભ્યાસ કરીએ છીએ અને એમાં આપણે સ્વાધ્યાય 12.3 એનો અભ્યાસ કરીશું 12.3 એ શેના આધારિત છે તો સંયોજિત સમતલીય આકૃતિનું ક્ષેત્રફળ संयोजित समतलीय आकृतिનું ક્ષેત્રફળ બરાબર એમાં નોંધ આપેલી છે કે ઉલ્લેખ ન કર્યો હોય તો પાઈની કિંમત તમારે 22/7 લેવાની છે દાખલા નંબર 1 એની રકમ છે જો PQ બરાબર 24 સેન્ટીમીટર હોય PR બરાબર 7 સેન્ટીમીટર અને વર્તુળનું કેન્દ્ર O હોય તો આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો અહીંયા તમારું રંગીન પ્રદેશ એટલે જીવા અને ચાપથી બનતો એટલે જીવા અને ચાપથી કોણ બને જીવા અને ચાપથી કોણ બને વૃત્તખંડ કોણ બને હા બરાબર તો આપણે વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે જોવાનું છે બરાબર છે તો અહીંયા સ્ટેપ નંબર 1 અહીંયા O એ વર્તુળનું કેન્દ્ર છે RQ R થી Q એ એનો વ્યાસ છે તથા ખૂણો RPQ એ અર્ધ વર્તુળનો ખૂણો છે કયો ખૂણો RPQ બરાબર અને અર્ધ વર્તુળનો ખૂણો अर्ध वर्तुळ नो अंतर्गत खूणो काटखूणो होय आवुं आपणे आगळ 9मा ધોરણમાં વર્તુળની થિયરીમાં શીખી ગયા છે અર્ધ વર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય તો ખૂણો RPQ બરાબર 90 ડિગ્રી અને આવું હોય તો સ્ટેપ નંબર હવે તમારો ત્રિકોણ જે છે તો ત્રિકોણ RPQ માં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ બરાબર તો અહીંયા કર્ણ છે તમારો RQ તો RQ નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ બરાબર વર્ગમૂળ લેતા RQ બરાબર વર્ગમૂળમાં PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ તો PQ અને PR ની કિંમતો આપણને આપેલી છે PQ બરાબર 24 અને PR બરાબર 7 આવું આપણને આપેલું છે તો વર્ગમૂળમાં 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ 24 નો વર્ગ એટલે શું તો કે 24 ગુણ્યા 24 અને વત્તા 7 ગુણ્યા 7 તો 24 નો વર્ગ થાય તમારો 556 એટલે 576 અને 7 નો વર્ગ થાય 7 ગુણ્યા 7 એટલે 49 આ બેનો સરવાળો કરો એટલે વર્ગમૂળમાં 625 અને આ 625 એ 25 નો વર્ગ છે તો હવે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે તમને RQ ની કિંમત એટલે મૂલ્ય તમને 25 સેન્ટીમીટર મળે
એટલે તમારો જે આ આરક્યુ બરાબર 25 સેન્ટીમીટર અને આરક્યુ કોણ છે તમારો તો કે વર્તુળનો વ્યાસ છે, વર્તુળનો વ્યાસ છે બરાબર। તો અહીંયા આગળ ઉપર તમને આપેલું છે સ્ટેપ નંબર 3 વર્તુળનો વ્યાસ એટલે આરક્યુ બરાબર વર્તુળનો વ્યાસ બરાબર 25 સેન્ટીમીટર તો ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા 2 તો 25 ભાગ્યા 2 સ્ટેપ નંબર 4 હવે તમારો ત્રિકોણ આરપીક્યુ કયો ત્રિકોણ આરપીક્યુ એટલે તમારો નાનો ત્રિકોણ અંદર દેખાડ્યો છે એ અને ખૂણો આરપીક્યુ બરાબર 90 ડિગ્રી હોય એટલે કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બરાબર। તો શું છે તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ બરાબર। તો 1/2 ગુણ્યા પીક્યુ ગુણ્યા પીઆર તો 1/2 ગુણ્યા 24 ગુણ્યા 7 બરાબર। હવે આ 2 અને 24 તો 12 દુ 24 અને 12 સીતા 84 તો તમારું ત્રિકોણ આરપીક્યુ નું ક્ષેત્રફળ તમને 84 સેન્ટીમીટર નો સ્ક્વેર આવું મળે છે। સ્ટેપ નંબર 5 હવે આપણે અર્ધ વર્તુળમાંથી આટલું ત્રિકોણનું જતું રહ્યું અને બાકીનો રંગીન પ્રદેશ છે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો રંગીન પ્રદેશના ક્ષેત્રફળ શોધવાનું હોય તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આ ત્રિકોણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ તમારે બાદ કરવાનું। અર્ધ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે 1/2 પાઈ આર સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું છે -84। અહીંયા પાઈની કિંમત કૌંસમાં આપેલી નથી એટલે આપણે 22/7 લેવાની છે તો 1/2 ગુણ્યા 22/7 ગુણ્યા 25/2 ગુણ્યા 25/2 -84 સાદુરૂપ આપવાનું છે 2 અને 22 તો 11 દુ 22 બાકી કોઈનો હવે છેદ ઉડશે નહીં તો આના પછીનું સ્ટેપ આવશે તમારું 11 અને ગુણ્યા 25 એટલે 625 બરાબર। 11 ગુણ્યા 25 એટલે 600 11 ગુણ્યા 625 નીચે 7 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 7 ચોક 28 નીચે 28 અને એને સાદુરૂપ -84 બરાબર। આને સાદુરૂપ આપતા તમને મળશે ગુણાકાર કરતા 6875 ભાગ્યા 28 -84 બરાબર। અહીંયા આગળ આપણે સ્ટાન્ડર્ડ આપણી સિસ્ટમ પ્રમાણે લસાઅ લેતા તો લસાઅ લઈશું તો શું આવશે તો કે છે 6875 -84 ગુણ્યા 28 અને આખાના છેદમાં 28। હવે આ 84 ને 28 નો ગુણાકાર કરતા તમને જવાબ મળશે 6875 -2352 ભાગ્યા 28 બાદ બાકી કરીને જવાબ લાવો 4523 ભાગ્યા 28 બરાબર। તો આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 4523 ભાગ્યા 28 સેન્ટીમીટર નો વર્ગ બરાબર। મેં કીધું એ પ્રમાણે તમારે દશાંશ ચિહ્ન સુધી છેદ ઉડાડવાનો કે ભાગાકાર કરવાનો હવે થતો નથી બરાબર। તમે સીધે સીધું એને લખી શકો છો એટલે તમારા માટે સરળ થઈ ગયું છે। તો અહીંયા આગળ આ દાખલામાં આપણને શું કર્યું સહેજ ફરીથી સમજી લઈએ। આપણને અહીંયા PQ એટલે કે વર્તુળનો વ્યાસ આપેલો છે P થી R સુધીનું અંતર P થી R સુધીનું અંતર એટલે એ તમારી જીવા કે એવું કંઈ થશે અહીંથી PR આ વર્તુળ ઉપરની જીવા થશે બરાબર। તો અને વર્તુળનું કેન્દ્ર O હોય તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો બરાબર। તો કાટકોણ ત્રિકોણ હોવાથી તમારે કર્ણ એટલે કે PR કે RQ તમને મળશે RQ એટલે કે તમારો વ્યાસ મળ્યો અને વ્યાસ મળે એટલે ત્રિજ્યા મળે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આ વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી નાખો એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે।
એટલે સ્ટેપ બાય સ્ટેપ દરેક દાખલામાં કેવી રીતે આગળ વધવાનું છે એ આપણે સમજતા જવાનું. દાખલા નંબર 2. 2 ની રકમ છે, જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 7 એટલે કોની હોય તો કે R1 અને 14 સેન્ટીમીટર તો કે R2, બરાબર, અને ખૂણો AOC બરાબર 40 હોય, બરાબર, તો કે છે આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આગળ આપેલ આકૃતિ લખેલું હોય તો શું? આકૃતિ આપેલ છે એટલે તમારે આકૃતિ જોઈને જ એની ડિઝાઇન કરવાની છે, એટલે આકૃતિ દોરવાની નથી. તો સમકેન્દ્રી વર્તુળ એટલે જેનું કેન્દ્ર એક હોય પણ ત્રિજ્યા જુદી જુદી હોય એવા બે વર્તુળ દોરવાના છે, બરાબર. તો અહીંયા આગળ આકૃતિમાં તમને બતાવ્યું છે O કેન્દ્ર અને OA ત્રિજ્યા અને OC ત્રિજ્યા વાળું મોટું અને OB અને OD વાળું નાનું, બરાબર, અને એની વચ્ચેનો બંને ત્રિજ્યા વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો તમારો થાય છે AOC અને 40 ડિગ્રીનો થાય છે. એટલે અહીંયા લઘુ વૃત્તાંશ OAC માટે આપણે ત્રિજ્યા અને ચાપ એ બંનેથી બનતો કોણ થાય તો વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશ OAC માટે ત્રિજ્યા R એટલે બહારના ત્રિકોણ માટે ત્રિજ્યા R બરાબર 14 સેન્ટીમીટર અને ખૂણો થીટા બરાબર 40 ડિગ્રી. સ્ટેપ નંબર 2. તો એનાથી શું તો કે લઘુ વૃત્તાંશ OAC નું ક્ષેત્રફળ બરાબર પાઈ r² થીટા ભાગ્યા 360. તો પાઈ ની કિંમત અત્યારે પાઈ જ રાખીએ, r ની કિંમત 14 છે એટલે 14 ગુણ્યા 14 અને થીટા ની કિંમત 40 એ મૂકતા તો 40 ભાગ્યા 360 ગુણ્યા પાઈ ગુણ્યા 14 ગુણ્યા 14 આવો તમને સ્ટેપ મળે. હવે આ 0 અને 0 ગતા રહ્યા, 0 ને 0 ઉડી ગયા, તો 4 અને 36 તો 9 ચોક 36. હવે 14 ગુણ્યા 14 તો 14 નો વર્ગ થાય 196, 196 ભાગ્યા 9 અને પાઈ, તો આ કોણ થયું લઘુ વૃત્તાંશ OAC નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશ OAC નું ક્ષેત્રફળ કેટલું થયું 196 ભાગ્યા 9 ગુણ્યા પાઈ. આ પાઈ હજી આપણે કિંમત મૂકી નથી, બરાબર છે. સ્ટેપ નંબર 3. હવે લઘુ વૃત્તાંશ OBD માટે, હવે નાના ત્રિકોણ માટે જોઈએ આપણે. તો એના માટે ત્રિજ્યા તમારી R સેન્ટીમીટર છે પણ ખૂણો તો એનો એ જ રહે છે, બરાબર. તો લઘુ વૃત્તાંશ OBD નું ક્ષેત્રફળ બરાબર પાઈ r² થીટા ભાગ્યા 360. તો પાઈ ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 40 બાય 360, 0 0 જતા રહ્યા, 9 ચોક 36. હવે 7 અને 7 નો ગુણાકાર કરો 49, તો 49 ભાગ્યા 9 પાઈ, તો આ તમારું OBD નું ક્ષેત્રફળ થયું. તો આ OBD નું ક્ષેત્રફળ એટલે આપણને બે ત્રિકોણના જે ક્ષેત્રફળો છે એનું આપણને મળી ગયું. સ્ટેપ નંબર 4. હવે આપણે શું કરવાનું છે તો આ સમકેન્દ્રી વર્તુળોની વચ્ચે જે બે રંગીન પ્રદેશ છે એનું જ ક્ષેત્રફળ શોધવાનું. તો હવે રંગીન પ્રદેશનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો મોટામાંથી નાનું બાદ કરી નાખું. તો કે લઘુ વૃત્તાંશ OAC નું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશ OBD નું ક્ષેત્રફળ, તો 196 ભાગ્યા 9 પાઈ માઇનસ 49 ભાગ્યા 9 પાઈ, બરાબર. બંનેમાંથી પાઈ એ સામાન્ય નીકળશે તો પાઈને બહાર કાઢી લો અને 196 ભાગ્યા 9 ઓછા 49 ભાગ્યા 9, છેદ સરખો છે તો આના પછીનું સ્ટેપ શું આવશે પાઈ ગુણ્યા 196 માઇનસ 49 અને આખાના છેદમાં 9. 196 માંથી 49 બાદ કરો તો 147 જવાબ આવશે. હવે અહીંયા પાઈ ની કિંમત મૂકી દો, પાઈ બરાબર 22/7, બરાબર. તો 22/7 ગુણ્યા 147 ભાગ્યા 9. હા, હવે તમારે શું કરવાનું છે બોલો, શું કરશો? કંઈક તો કરશો ને, શું કરશો?
સાદુરૂપ આપો, કારણ કે નીચે જો 3 થયા હોય, નીચે જો 3 થયા હોય અહીંયા 147 માં એકમનો અંક તમારો 7 છે અને નીચે 7 આપેલા છે, તો આનો છેદ ઉડશે 7 દુ 14 અને 7 એકા 7, તો 21 ગુણ્યા 7 કરો, 21 ગુણ્યા 7 તો તમારા 147 થાય. હવે 21 અને 9 તો એ 3 ના ઘડિયામાં આવે, તો 7 તરી 21 અને 3 તરી 9, તો આના પછીનું સ્ટેપ આવશે 22 ગુણ્યા 7 ભાગ્યા 3. હવે 22 ગુણ્યા 7 એટલે તમને 154 ભાગ્યા 3 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો સ્ટેપ નંબર 5, આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર નો વર્ગ, 154 ભાગ્યા 3 સેન્ટીમીટર નો વર્ગ છે. બરાબર. તો આની અંદર આપણે શું કર્યું, તો આપણને લઘુ વૃત્તાંશ આપેલા હતા, 2 વર્તુળ હતા, તો બંને વર્તુળના લઘુ વૃત્તાંશનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢ્યું અને એકમાંથી બીજાને બાદ કર્યું. આપણે બાકીના વર્તુળની કે બાકીની જે ભાગ છે એની અહીંયા ચિંતા કરવાની નથી. બરાબર. આપણે ખાલી આ રંગીન ભાગ છે એની ચિંતા કરવાની હતી, એટલે આપણે ફટાફટ આ દાખલો કરી શક્યા. દાખલા નંબર 3, 14 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD માં, બરાબર, 14 સેન્ટીમીટર બાજુ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ હવે આપણી 14 જ થશે, 14 ગુણ્યા 14. બરાબર. હવે ચોરસ છે એટલે ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર પડી જવી જોઈએ. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? L સ્ક્વેર. L સ્ક્વેર એટલે શું? લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે જો અર્ધવર્તુળો APD અને PBC આવેલા હોય, એટલે અર્ધવર્તુળ આવે એટલે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણા મગજમાં આવી જવું જોઈએ, તો 1/2 પાઈ r સ્ક્વેર. બરાબર છે. સ્ટેપ નંબર 3, તો આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. સ્ટેપ નંબર 1, આકૃતિ આપેલ છે, ABCD એ 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ છે. તો આ ચોરસ હોય તો શું કરવાનું, તો કે ચોરસ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું. તો કે બાજુનો વર્ગ બરાબર L સ્ક્વેર, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો બાજુનો વર્ગ એટલે L સ્ક્વેર એટલે 14 નો વર્ગ, તો 14 નો વર્ગ કેટલો થાય? 196. બરાબર. તો આ ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું, એને હું પરિણામ નંબર 1 કહીશ. બરાબર છે. હવે સ્ટેપ નંબર 2, AD અને BC વ્યાસવાળા, જેનો વ્યાસ AD અને BC છે એવા વ્યાસવાળા બે અર્ધવર્તુળો માટે, હવે જ્યારે વ્યાસની વાત કરી હોય, હવે આ AB અને BD કોણ છે? તો વ્યાસ છે, પણ એક ચોરસની બાજુ છે, ચોરસની બાજુ. તો એ વ્યાસ બરાબર કેટલા થાય? 14 સેન્ટીમીટર. તો હવે વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ? R બરાબર AD એટલે વ્યાસ ભાગ્યા 2, વ્યાસ ભાગ્યા 2 બરાબર AD ભાગ્યા 2, તો 14 ભાગ્યા 2, તો 14 ભાગ્યા 2 કેટલા થશે? 7 સેન્ટીમીટર. તો બે અર્ધવર્તુળોનું કુલ ક્ષેત્રફળ, આપણા બે અર્ધવર્તુળ છે તો બંનેનું કુલ ક્ષેત્રફળ, તો અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે રકમ જોઈ ત્યારે જ કીધું હતું, 1/2 પાઈ r સ્ક્વેર. તો 2 ગુણ્યા 1/2 પાઈ r સ્ક્વેર, આ 2 ને 2 ઉડી ગયા, તો આપણો જવાબ આવ્યો પાઈ r સ્ક્વેર. બંનેની કિંમત મૂકો. પાઈ ની કિંમત કેટલી છે? તો કે અહીંયા પાઈ બરાબર 22/7 અને r બરાબર 7 આવું આપેલું છે. તો 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7, આ 7 અને 7 ઉડી ગયા, તો 22 ગુણ્યા 7 કેટલા થયા? 154 સેન્ટીમીટર, જેને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ. આ શું મળ્યું આપણને? બે અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ, બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું. સ્ટેપ નંબર 3, હવે આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું, બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું, તો બાકી રહ્યું તો શું? તો કે આમાંથી આ બાદ કરી નાખો એટલે બાકી. બરાબર.
તો કે ચોરસ ABCD નું ક્ષેત્રફળ ઓછા 2 અર્ધવર્તુળોનું કુલ ક્ષેત્રફળ બરાબર 196 માઈનસ 154 સેન્ટીમીટર નો સ્ક્વેર બરાબર 42 સેન્ટીમીટર સ્ક્વેર. સ્ટેપ નંબર 4, આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 42 સેન્ટીમીટર નો વર્ગ છે. ખબર પડી? ખબર પડી? દાખલામાં ખબર પડી? ના પડી? અહીંયા તમને એક ચોરસ આપેલો છે. એ ચોરસ ની અંદર 2 અર્ધવર્તુળ આપેલા છે. આંગળી ચબાઈ ગઈ પગની. તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ પહેલા શોધી કાઢ્યું આપણે. હા, પછી અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે પાઈ r સ્ક્વેર હતું એવા 2 છે. તો 2 જણ હોય પાઈ r સ્ક્વેર ગુણ્યા 2 એટલે 1/2 પાઈ r સ્ક્વેર ગુણ્યા 2 તો 2 ગુણ્યા પાઈ r સ્ક્વેર 1/2 પાઈ r સ્ક્વેર થાય. 2 ને 2 ઉડી જાય એટલે પાઈ r સ્ક્વેર એટલે વર્તુળ થઈ ગયું આખું. એટલે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એ શોધી કાઢ્યું. તો આખી આકૃતિમાં જુઓ તમને ચોરસનું મળી ગયું, બંને અર્ધવર્તુળનું મળી ગયું. તો બાકી શું રહ્યું? જે રંગીન પ્રદેશ છે એ જ બાકી રહ્યું ને. તો હવે ચોરસમાંથી અર્ધવર્તુળનું બાદ કરી નાખો તો બાકી રહ્યાનું ના મળે? મળે કે ના મળે? બસ આપણે આવું કર્યું છે. બરાબર છે? હવે ખબર પડી? અલી પડી? શું કહેવાનું? રૂડ રૂડ કન્ટ્રી રૂડ. ખબર પડી? હા. મિનિટ્સ 21. દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની રકમ છે 12 સેન્ટીમીટર બાજુવાળા સમભુજ ત્રિકોણ. હવે સમભુજ એટલે કચ્છભુજ ત્રિકોણ. બરાબર? સમભુજ ત્રિકોણ એટલે સમબાજુ ત્રિકોણ. આ સમભુજ એટલે જ સમબાજુ કે જેની બધી બાજુઓ હખણી હોય, સરખી હોય. બરાબર? તો એવો સમભુજ એટલે આ સમભુજ અને સમબાજુ બે સેમ ટુ યુ. સમભુજ અને સમબાજુ એટલે સેમ ટુ યુ. હા, બધું ભૂલી ગયા નહીં? તો સમભુજ અને સમબાજુ એટલે સરખું. બરાબર? બધી બાજુ જેની સરખી હોય એવો ત્રિકોણ છે. બરાબર? અને એ ત્રિકોણનું નામ છે OAB. OAB. એના શિરોબિંદુ O ને, એનું જે શિરોબિંદુ O છે એને કેન્દ્ર તરીકે લઈ અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર આને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને વર્તુળાકાર ચાપ દોર્યું છે. વર્તુળાકાર ચાપ દોર્યું છે. હવે તમે આ બધી આકૃતિઓમાં તમે ધ્યાનથી સહેજ જુઓ. બરાબર? તો આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આગળ કોઈ ધોળો ભાગ છે તો બંનેના ક્ષેત્રફળનું શું કરવું પડશે આપણે? સાવેણો. સરવાળો. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ ને? હવે તમે સહેજ નજર મારો બધી આકૃતિ. તો પહેલામાં એક વર્તુળ છે, એક સમતલીય આકૃતિ છે. પછી એક કાટકોણ ત્રિકોણ છે તો એ પણ સમતલીય આકૃતિ છે. બરાબર? બીજામાં બે વર્તુળ ભેગા થઈને પાછો એક ત્રિકોણ બને છે એટલે વર્તુળ અને સમતલીય આકૃતિ. ત્રીજામાં ચોરસ અને વર્તુળ તો પણ એ પણ સમતલીય આકૃતિ. અહીંયા ત્રિકોણ અને ગોળ એ પણ તમારી સમતલીય આકૃતિ. તમારા લોખંડની પવનચક્કી કોઈ દિવસ જોઈ છે? લોખંડની પવનચક્કી તો એ આવી રીતે ત્રિકોણાકાર ઘોડી હોય. બરાબર? અને ઉપર આમ વર્તુળાકાર એ ફરતી હોય તો એ તમારી વર્તુળાકાર પાંખિયા હોય. બરાબર? 3 પાંખિયા આમ ફરતા હોય. બરાબર? તો એ તમારી આ એ આકૃતિ થઈ. ચલો, તમારા ઘરમાં ટેબલ ફેન તો એ આની કાચી આકૃતિ કહેવાય ને ટેબલ ફેન ની. હા, બરાબર?
તો હવે અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ કે રંગીન ભાગ બધો રંગીન જ છે, કોઈ ધોળો ભાગ છે નહીં, એટલે કોઈ રૂપાળો નથી. છે કોઈ રૂપાળો? હા, તો આપણે શું કરવાનું, કલર જેનો કર્યો હોય ને, તમે જેમ કેતનનો કરો છો એ, બરાબર, તો એનું બધાનું ક્ષેત્રફળ શોધવાનું છે. સ્ટેપ નંબર 1, સમભુજ ત્રિકોણ OAB માટે બાજુ A બરાબર 12 સેન્ટીમીટર છે. તો હવે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વર્ગમૂળમાં 3/4 a સ્ક્વેર. આપણે આ સૂત્ર જ્યારે આવ્યું ત્યારે મેં કીધું હતું કે એને અલગથી લખી દેવાનું છે, બરાબર. હવે a ની કિંમત તમારે a બરાબર 12 મૂકવાની છે. તો વર્ગમૂળમાં 3/4 કૌંસમાં 12 નો વર્ગ, કૌંસમાં 12 નો વર્ગ. હવે આ લોકોએ તો ડાયરેક્ટ કરી દીધું 36 ગુણ્યા √3. તો આપણને કેવી રીતે ખબર પડે? તો કે જો ભાઈ અહીંયા વર્ગમૂળમાં 3 છે ને એમના એમ મૂક, ભાગ્યા 4 છે ને એ પણ એમના એમ મૂક, અને 12 ગુણ્યા 12 જે છે ને, અલ્યા 12 ગુણ્યા 12, ઓય આ 12 ગુણ્યા 12 આપણે છે ને એનો વર્ગ નહીં કરવાનો. વર્ગ કરીએ ને તો 144 થઈ જાય. હવે 144 ને 4 વડે ભાગવાનું આવે ને તો આપણે મગજમારી થાય. 144 ને તમારે ભાગવાનું આવે ને તો મગજમારી થાય, બરાબર. કદાચ આવડે કે ના આવડે, ભૂલ પડે તો લોચો. પણ 4 ને 12 વડે ભાગવાના હોય, એટલે 12 ને 4 ને ભાગવાના હોય તો આપણે ઉડાડી શકીએ. તો કે કયું? તો કે 4 તરી. હવે કે છે 12 તરી, તો 36 ની જોડે √3 આવી ગયા કે નહીં? મગજમારી રહી ગઈ, બરાબર. તો હવે આ સમભુજ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તમને અહીંયા મળી ગયું 36 ગુણ્યા √3 સેન્ટીમીટર નો સ્ક્વેર, જેને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. સ્ટેપ નંબર 2, હવે O કેન્દ્ર વાળા વર્તુળ માટે ત્રિજ્યા બરાબર 6 સેન્ટીમીટર છે. તો કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે πr². તો કે 22/7 ગુણ્યા 6 ગુણ્યા 6, બરાબર. અહીંયા પણ જો ક્યાંય છેદ ઉડતો નથી તો આપણે શું કરવાનું, આ 6 ગુણ્યા 6 છે ને એને તમારે પહેલા શું કરવાનું, 22 ગુણ્યા 6 કરવાના, અથવા તો 6 ગુણ્યા 6 કરવાના. તો અહીંયા 22 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 36/7. હવે 22 અને 36 નો ગુણાકાર કરો એટલે 792/7 સેન્ટીમીટર. તો આ વર્તુળનું આવી ગયું, એને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ. હવે સ્ટેપ નંબર 3, ત્રિકોણ અને વર્તુળમાં સામાન્ય હોય. આ ત્રિકોણ અને વર્તુળની અંદર કોમન ભાગ, તો કોમન ભાગ એટલે કયો? તો કે આ રહ્યો જો અહીંયા, બરાબર. આ જે ભાગ છે ને એ બંનેનો સેમ ભાગ છે. તો કે સામાન્ય હોય એવો પ્રદેશ. તો આ શું બન્યો? તો કે લઘુવૃત્તાંશ. શું બન્યો? લઘુવૃત્તાંશ, બરાબર. જેના માટે ત્રિજ્યા તમારી r બરાબર 6 અને થીટા બરાબર 60. કેમ થીટા બરાબર 60? તમને મન ફાવે એવો થીટા લઈ લેવાનો ભાઈ. હો, મન ફાવે એમ નહીં લીધો. કયો ત્રિકોણ છે? જો સમભુજ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં શું હોય? તો કે બાજુ સરખી હોય તો ખૂણા શું જખ મારીને સરખા થાય. હવે ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય તો એનું માપ કેટલું થાય? 180/3. તો 180/3 કરીએ તો કેટલા થાય? 6 તરી 18, એટલે 60 ડિગ્રી નો ખૂણો થાય. તો થીટા બરાબર કેટલા થયા? એવી રીતે આયા, બરાબર. મન ફાવે એમ કર્યું નથી, બરાબર. તો હવે શું? હવે કશું બોલવા જેવું તો રાખ્યું નહીં, હે? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર, બોલો, πr² થીટા ભાગ્યા 360. પાઈ ની કિંમત મૂકી દો 22/7. r નો વર્ગ એટલે 6 ગુણ્યા 6. થીટા બરાબર 60 અને ભાગ્યા 360, બરાબર. હવે મીંડું ગયું 6 6 36, બરાબર. 6 ગયા. હવે કોણ રહ્યા? તો કે 22 ગુણ્યા 6 ભાગ્યા 7. 22 ગુણ્યા 6 કેટલા થાય? 132. તો 132/7 સેન્ટીમીટર નો સ્ક્વેર આ લઘુ વૃત્તાંશ થયો
એને તમે પરિણામ નંબર 3 કહો. હવે લઘુ વૃત્તાંત શું કરવા શોધવાનું થયું ભાઈ? તો કે બંનેનું કોમન થયું ને એટલે એટલું આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. બરાબર છે. હવે જો સ્ટેપ નંબર 4 આપણે જે જોઈએ છે ને, હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર, તો જો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ અને ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સમજણ પડી? કન્ટ્રી એટલે ખબર પડી ને એમ? બરાબર. હા, તો હવે બધાના ક્ષેત્રફળના મૂલ્યો આપણને 1, 2 ને 3 મળ્યા છે. એટલે પરિણામ 1, 2 ને 3 પરથી 36 ગુણ્યા √3 વત્તા 792 ગુણ્યા ભાગ્યા 7 ઓછા 132 ભાગ્યા 7 આવું. હવે આ બે જે છે બંનેનો છેદ સરખો છે, તો આપણે શું કરીશું? તો કે 36 ગુણ્યા √3 વત્તા 792 ઓછા 132 ભાગ્યા 7, તો 660 ભાગ્યા 7. બરાબર. હવે અહીંયા જો આ લોકોએ લસા લેવાની મહેનત નહીં કરી. શું કીધું વિશાલ? લસા લેવાની મહેનત કરી નથી. તો કે તમારે આટલો જવાબ માની લેવાનો. તો કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 36 ગુણ્યા √3 વત્તા 660 ભાગ્યા 7 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર. તો આ રીતે તમારો દાખલો થયો. બરાબર. કોણ થયો? હા. હવે કેટલી? 31. વેરી ગુડ. તો દાખલા નંબર 5. દાખલા નંબર 5 આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે મગજમારી કરવાની નહીં, આકૃતિ તમને પરીક્ષામાં પણ આપેલી હશે. આપેલ આકૃતિ પ્રમાણે 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણા 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ. હવે 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ એટલે આપણે ચોરસની વાત આવે એટલે જરૂર હોય કે ના હોય? જરૂર હોય કે ના હોય? ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બાજુમાં લખી દેવાનું. સમજી ગયા? સમજી ગયા ને? હા. હવે એનો પ્રત્યેક ખૂણે, આ ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું. બરાબર. હવે 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે શું? તો કે r બરાબર ત્રિજ્યા. એવા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કપાયેલો છે. બરાબર. રોટલાનું ચોથિયું કપાઈ ગયું. અલા પિઝા ભૂલી ગયા? હા, રોજ ખવડાયા હતા તોય. તમાર સમોસા એ અવાજ હોય ને? હે, ખાવ છો કે નહીં? જયંતા એ જ ખાવ છો. બરાબર. તો કપાઈ ગયો છે આટલો ભાગ. હવે તો કે તથા 2 સેન્ટીમીટર વ્યાસ વાળું, જેનો વ્યાસ 2 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી હોય? એક જ હોય ને. શું 2? હા, 2/1. તો વ્યાસ વાળું એક વર્તુળ પણ કાપેલું છે. એટલે આવું કરવાનું. એટલે શું કરવાનું ખબર? આપણે ચોરસ કાગળ લઈએ ને, આપણે ચોરસ કાગળ નહીં લેતા, પેલું કાતર કામ નતા કરતા લા. ચોરસ કાગળ ને આપણે વચ્ચેથી આમ કરીને આમ કાપી નાખીએ એટલે આખું વર્તુળ થઈ જાય, અને એના ખૂણા આમ કરીને આમ કાપે એટલે ચારે ખૂણા કપાઈ જાય. હવે જે કપાઈ ગયા ને એને નહીં ગણવાના, જે રહ્યું છે ને એને ગણવાનું. બરાબર. તો રહ્યું હોય જ દેખાય ને, કપાઈ ગયું હોય થોડું દેખાય. તઈ તો શું દેખાય? અને પાછું આપણે આમ શું કહેવાય, નાકે ભરવી દઈએ. જો કાણામાંથી નાક દેખાય. આવું કરતા હતા. આવું બધી ગેમ તમે બધા રમેલા છો. તો એ જ વસ્તુ અહીંયા કરવાનું આવે. તમને ના આવડે? હે, આપણે શું કરવાનું? આવી જે બધી આકૃતિઓ હોય ને ત્યારે આપણે આવું થોડુંક કાતર કામે કરી નાખવાનું, ઢીંચા અને ચોટાડી દેવાનું. એટલે તમને ખબર પડી જાય ને કે ખાલી જગ્યા કઈ છે ને ભરેલી જગ્યા કઈ છે. ચલો. તો કે છે આટલું બધું હોય તો ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. અહીં તમને
કેટલી વસ્તુ કરવાની? પહેલા ચોરસનું ક્ષેત્રફળ, પછી અંદરના વર્તુળનું ક્ષેત્રફળ, અને પછી વર્તુળના ચોથિયાનું એટલે વર્તુળનું જે ક્ષેત્રફળ હોય એને ભાગ્યા 4 કરવાના અને એને ગુણ્યા 4 કરવાના, કારણ કે 4 ચોથિયા છે. બરાબર? તો આટલી વસ્તુનું ક્ષેત્રફળ પહેલા શોધવાનું. બરાબર? આટલી વસ્તુનું શોધવાનું અને એમાંથી બાકીનો ભાગ શોધવાનો. બરાબર? તો ચલો સ્ટેપ નંબર 1. ચોરસ ABCD માટે બાજુ તમારી છે E બરાબર 4 સેન્ટીમીટર. તો ચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર L² લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર A² એટલે 4 નો વર્ગ. 4 નો વર્ગ એટલે શું? તો કે 4 ગુણ્યા 4, તો 4 નો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ તમારું 16 સેન્ટીમીટર નો સ્ક્વેર, જેને તમે પરિણામ નંબર 1 કહી દો. હવે સ્ટેપ નંબર 2. ચોરસના ચારે ખૂણેથી કાપેલ પ્રત્યેક ચતુર્થાંશ માટેની ત્રિજ્યા તમારી R બરાબર 1 સેન્ટીમીટર છે. તો 4 ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 1/4. મેં કીધું ને કે વર્તુળનું જે ક્ષેત્રફળ હોય એને 4 વડે ભાગી નાખવાનું. તો 4 ગુણ્યા 1/4 પાઈ r². આ 4 અને 4 જતા રહ્યા તો પાછું વર્તુળ આવી ગયું. બરાબર? પાઈ r². પાઈ અને r ની કિંમત મૂકી દો. પાઈ બરાબર 22/7 અને r બરાબર 1 જે આપણને આપેલું છે. તો 22/7 ગુણ્યા 1 ગુણ્યા 1. હવે 1 ગુણ્યા 1 ગમે એટલી વખત કરો તો જવાબ 1 જ આવે. તો આપણને આ ચારેય ચતુર્થાંશનું કુલ ક્ષેત્રફળ, 4 ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણને અહીંયા કેટલું મળ્યું? 22/7 સેન્ટીમીટર નો સ્ક્વેર, જેને તમે પરિણામ નંબર 2 કહી દો. હવે તમારા બે ભાગ પતી ગયા ભાઈ, જુઓ હો. હવે સ્ટેપ નંબર 3. મધ્યમાંથી કાપેલ વર્તુળ માટે વ્યાસ 2 સેન્ટીમીટર હોવાથી તેની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2 એટલે તમારા 2 ભાગ્યા 2. તો r બરાબર કેટલા આવશે? 1 સેન્ટીમીટર. તો હવે મધ્યમાંથી કાપેલ વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r² છે. તો 22/7 ગુણ્યા 1 ગુણ્યા 1. ફરીથી પાછો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 22/7 સેન્ટીમીટર સ્ક્વેર. આને તમે પરિણામ નંબર 3 કહી દો. હવે જે આપણે શોધવાનું છે એ ચોરસ ABCD ના બાકીના ભાગનું ક્ષેત્રફળ. તો આખા ચોરસનું ક્ષેત્રફળ પહેલા લો, એમાંથી 4 ચતુર્થાંશનું બાદ કરો અને એમાંથી મધ્યમાં કાપેલ વર્તુળનું પણ બાદ કરી નાખો. બરાબર? તો 16 ઓછા 22/7 ઓછા 22/7. બરાબર? અહીં આગળ આવું હોય એટલે આપણે શું કરવાનું? તો કે લસા લેવાનો ને, હે કે નહીં લેવાનું? તો કે 16 ગુણ્યા 7 ઓછા 22 ભાગ્યા 7. તો કે 16 સીધા હે પાકું? 7 છંગ 42, 4 7 એકા 7 ને 4 11, 112. અને આ 22 અને 22 તો -44. 22 અને 22 -44 ભાગ્યા 7. હવે 112 માંથી 44 બાદ કરો તો તમને બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 68/7 સેન્ટીમીટર નો સ્ક્વેર. સ્ટેપ નંબર 5. આમ આપેલ ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ 68/7 સેન્ટીમીટર નો સ્ક્વેર છે. બરાબર? તો આ રીતે તમારો દાખલો થાય. હવે આ દાખલામાં કોઈને ના ખબર પડી હોય એવો કોઈ છે? એ કન્ટ્રી રોડ, આદિવાસી, ખબર પડી? મારવાડી, ભરવાડી, ગરવાડી, એ સોડા બોટલ, ખબર પડી? ના પડી? જો એક ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. હા, હવે ચારે બાજુ જે ખૂણા છે એ વર્તુળનું ચતુર્થાંશ છે. તો વર્તુળનું જે ક્ષેત્રફળ હોય પાઈ r²,
એને ભાગ્યા 4 કરો એટલે ચતુર્થાંશ મળે, બરાબર. પણ એવા કેટલા છે? ગુણ્યા 4. તો 4 ગુણ્યા 1/4 ગુણ્યા પાઈ આર સ્ક્વેર, આવું સૂત્ર થાય. તો એ ભાગ મળી ગયો. હવે શું? તો વચ્ચેનું ગોળ જો. હવે વચ્ચેનું ગોળ એટલે વર્તુળ આખું છે, તો એનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર, એનું મળી ગયું. હવે આ ત્રણેયના મળી ગયા. તો હવે બાકી રહેલા ભાગનું મારે શોધવું હોય તો ચોરસમાંથી પહેલા ખૂણાનું કાઢ નાખો, એટલે ચોરસ માઈનસ ખૂણા અને માઈનસ વર્તુળ. ચોરસમાંથી ખૂણા અને વર્તુળનું બાદ કરો એટલે બાકી રહેલા ભાગનું આવી જાય, બરાબર. એવું આપણે કર્યું. હવે ખબર પડી? હે પડી? લાડુ ચટ. તો આ રીતે મને ખબર છે, ટેન્શન ના કરીશ. આપણે આ રીતે આપણા દાખલા જોવાના. અને જ્યારે આમ ફ્રેશ થવું હોય ને, ફ્રેશ, ત્યારે આવા બધા દાખલાની કોતરણી કામ કરવાની. રફ પેજ છે જ. અને એ જો કર્યું ને, આપણે ઓલરેડી બધું કરેલું જ છે, પણ નાના હતા ને ત્યારે. તો કે હવે કેમ નહીં કરતા? પેલો રાવણ છે ને, રાક્ષસ મોહ હલવાઈ નહીં દેતો. એકી કરવા જવું હોય ને તો બેસ ન જવાય. પછી શું કોતરણી કરીએ અમે? બાકી હમણાં કેમ તમારે જે કરવું હોય કરો, તો અમે તો આખો દાડો કોતરણી જ કરીએ, બીજું કશું ના કરીએ. કારણ કે અમે બધા શિલ્પ સ્થાપત્યના કારીગરો છે. કોતરણી તો આવડે જ, બરાબર. ચાલો ત્યારે.